એક વાત કહું, આપણું ઘર કેવું હશે? કોઈએ ખાલી સપનામાં જ જોયું હશે આપણું ઘર બસ એવું હશે, જ્યાં ખાલી શાંતિ જ નહીં પણ સાથે સાથે હૂંફ પણ એટલી હશે, જ્યાં બાલ્કનીમાંથી આવતી પહેલી સૂરજની કિરણ મારું ઉઠવાનું એલાર્મ હશે. એક નાનું રસોઈ ઘર હશે જેમાં રોજ આપણી મનપસંદ આદુવાળી ચા બનશે. એ જ ચાની સુવાસથી આપણી સવાર મહેકી ઉઠશે. એક નાનું મંદિર હશે ને એમાં સાક્ષાત પરમાત્માનો વાસ હશે. ઘરના કલર બહુ સિમ્પલ હશે પણ જ્યારે ઘરમાં પગ મૂકીશું ને ત્યારે આ મનને હાસ થશે. પડદા થોડા આછા હશે કારણ કે પવન આવતા આ લટકતા ઝુમ્મરનો અવાજ આ ઘરના વાતાવરણને જીવંત બનાવતું હશે. ટીવી ખાલી ડ્રોઈંગ રૂમમાં જ લાગશે કારણ કે બેડરૂમમાં તો ખાલી સુખ દુઃખની વાતો જ હશે. ઘરમાં વસ્તુઓ ઓછી પણ ખુશીઓ મૂકવા બેંકમાં લોકર જોઈશે. ઘરના દરવાજાના ઉંબરા પર સ્વસ્તિક અને મહાલક્ષ્મીજીના પગલાં હશે. અને હા, એ ઘરની બહારની નામ પ્લેટ છે ને એમાં તારા અને મારા સપના હશે. ખરેખર બધાએ ખાલી સપનામાં જોયું હશે ને આપણું ઘર ખરેખર એવું જ હશે. સાચું ને?